નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમેય 6.1 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ કે પ્રમેય 6.1 આજે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે. પહેલો પ્રમેય આવ્યો જે પ્રમેય 6.1 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓની અંદર પહેલો પ્રમેય છે પ્રમેય 6.1 જે શું કહેવા માગે છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. આપણે અભિકોણ વિશે માહિતી પ્રાપ્ત કરી, પરંતુ હવે અહીંયા એ સાબિત કરવાનું છે કે બંને ખૂણાઓની જોડ જે બને છે અભિકોણની એ બંને ખૂણાઓની જોડ સમાન છે તેમ આપણે અહીંયા સાબિત કરવાનું છે જે પ્રમેય 6.1 ની અંદર. અને વધારે જે પરીક્ષામાં જે પૂછાય છે તો છે પ્રમેય 6.1 જે એકદમ સરળ અને સિમ્પલ છે, ખાલી થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. બરાબર સમજો, ના સમજ પડે તો ફરીવાર રિપીટ કરજો. બરાબર ધ્યાન આપજો. પ્રમેય 6.1 ની અંદર કે પરસ્પર છેદતી તમને વિધાન આપેલું છે પરીક્ષાની અંદર, આવું નહીં લખેલું હોય કે પ્રમેય 6.1 તમને વિધાન આપેલું છે કે સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. શું કીધું છે વાક્યની અંદર? પરસ્પર છેદતી બે રેખા. તો સૌપ્રથમ તો આપણે શરૂઆત કરીશું, આકૃતિ દોરીશું કે જેની અંદર બે રેખાઓ લેવાની છે અને પરસ્પર છેદતી એટલે એક બિંદુમાં છેદતી હોય તેવી બે રેખાઓ લઈએ. ધ્યાન આપીએ. આ બંને રેખાઓ જેને નામ આપીએ રેખા AB અને બીજી રેખા C અને D. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ. બે રેખાઓ જે ક્યાં છેદે છે તો કે O બિંદુમાં. કયા બિંદુમાં? O બિંદુમાં. જેનાથી બે અભિકોણ બને છે, બે જોડ. પહેલી જોડ અને આ છે બીજી જોડ. આ જોડ અને આ બંને જોડ કેવી છે? સમાન અભિકોણ. હવે જોઈએ પક્ષ. પ્રમેયની અંદર ત્રણ વસ્તુ આવશે: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો સૌપ્રથમ આવશે પક્ષ. પક્ષની અંદર શું લખવાનું આવે છે કે જે પણ તમને ક્વેશ્ચનમાં આપેલું છે અને તમે જે આકૃતિમાં દોરેલું છે તે પક્ષ. કે તમને શું દેખાય છે? શું આપેલું હતું કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા, બસ અહીંયા સુધી પરસ્પર છેદતી બે રેખા તમને એટલું આપેલું છે કે બે રેખાઓ આપેલી છે અને પરસ્પર છેદે છે. તો જે આપણને આકૃતિમાં દેખાય છે તે આપણે લખીએ કે રેખાઓ AB અને CD પરસ્પર બિંદુઓમાં છેદે છે. આ પક્ષ થયું કે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. તો લખીએ પક્ષની અંદર કે રેખાઓ AB અને CD પરસ્પર બિંદુ ઓમાં છેદે છે. આ થયું પક્ષ. હવે સાધ્ય કે શું સાબિત કરવાનું છે તે સાધ્યની અંદર દર્શાવવાનું છે. સાધ્યની અંદર શું આવશે તો કે શું સાબિત કરવાનું છે તે સાધ્યની અંદર દર્શાવવાનું છે. તો સાબિત શું કરવાનું છે કે અભિકોણ સમાન હોય છે, એટલે કે આ બંને જોડ અને આ બંને જોડ કેવી છે? સમાન. તે આપણે સાબિત કરવાની છે. તો લખીએ એની અંદર પહેલી જોડ કઈ? આ બંને જોડ પહેલા લખીએ કે ખૂણો AOC એકરૂપ ખૂણો BOD. બીજી જોડ ઉપર નીચેની કે ખૂણો AOD એકરૂપ ખૂણો BOC.
તો આ છે સાધ્ય. ફરી વખત પક્ષની અંદર શું આવશે તો કે રેખા AB અને CD પરસ્પર બિંદુ O માં છેદે છે. સાધ્યની અંદર તો કે બંને બંને જે અભિકોણ બને છે એ બંને જોડ કેવા છે? સમાન. બંને ખૂણાઓની જોડ સમાન. તો કે ખૂણો AOC અને ખૂણો BOD આ બંને સમાન છે એટલે કે એકરૂપ, અને ઉપર નીચેના પણ ખૂણાઓ એકરૂપ છે. હવે તમારે આ એકરૂપની નિશાની ના દર્શાવવી હોય તો આગળ માપ દર્શાવવું પડે. જો આ રીતે લખો માપ ખૂણો, માપ ખૂણો, આ ખૂણાની આગળ જે એમ શબ્દ લગાડશો, એમ એટલે અહીંયા ઇક્વલ લગાડવાનું છે, તો એકરૂપની નિશાની નહીં આવે. જો એમ નથી લખવો તો એકરૂપની નિશાની દર્શાવવાની, અને જો એકરૂપની નિશાની દર્શાવેલી હોય ને એમ લખેલું હોય તો એ ખોટું, એટલે ધ્યાન રાખવું. આગળ જઈએ. સાબિતીની અંદર સાબિતી એટલે શું કરવાનું છે એની અંદર તો કે પક્ષ જે આપણને આપેલું હતું એની અંદરથી સાધ્ય કઈ રીતે મેળવવું તે બંને વચ્ચેની ક્રિયા અહીંયા દર્શાવવાની છે. એટલે કે સાબિતીની અંદર કે તમને જે પક્ષ આપેલું છે એના પરથી તમારે સાબિત કઈ રીતે કરવાનું છે કે આ સાધ્ય આ કહેવા માંગે છે, એટલે કે અભિકોણ સમાન છે. તો એ સાબિતીની અંદર તો સૌપ્રથમ આકૃતિમાં જે આપણે દોરેલું છે તે આપણે દર્શાવીએ. એટલે કે શું તો કે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. ફરી વખત આ વાક્ય લખીએ સાબિતીમાં તો કે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે આગળ સૌપ્રથમ શું આવશે? હવે ધ્યાન આપજો. હવે આગળ જઈએ, આ બાજુની વાત કરીએ, ડાબી બાજુના બંને ખૂણાની. આ ભાગ નથી લઈ, બરોબર? આ ભાગ ખાલી લઈએ છે CD રેખા અને આ બાજુનો ભાગ. તો તમને શું દેખાશે તો કે રેખિક જોડના ખૂણાઓ. કેમ? તો આ એક કિરણ થયું OA અને આ રેખા થઈ, તો કિરણ અને રેખાથી બંને ખૂણાઓ બને એ કયા થાય? રેખિક જોડના ખૂણા. અગાઉ આપણે પૂર્વધારણા 6.1 ની અંદર માહિતી પ્રાપ્ત કરી કે કિરણ અને રેખાથી જે બંને ખૂણાઓ બને તે બંને ખૂણાઓ કેવા છે તો કે રેખિક જોડના ખૂણાઓ. તો અહીંયા આપણે વાક્ય લખીએ કે કિરણ OA એ રેખા CD પર આવેલ છે, એટલે આ બંને ખૂણાઓ કેવા થશે? રેખિક જોડના ખૂણા. એટલે આ બંનેનો સરવાળો કેટલો? 180°. તો લખીએ વાક્ય લખીએ કિરણ OA એ રેખા CD પર આવેલ છે, માટે માપ ખૂણો AOC એટલે કે ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180°. એટલે કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180°. શા માટે? તો કૌંસમાં દર્શાવવાનું છે તો કે રેખિક જોડના ખૂણા. કયા ખૂણા? રેખિક જોડના ખૂણા. અને દર્શાવવાનું છે કે સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. ફરી વખત આ પહેલું સમીકરણ બન્યું કે ખૂણો AOC અને ખૂણો AOD આ બંને ખૂણાઓ રેખિક જોડના ખૂણાઓ જેનો સરવાળો કેટલો? 180°. સમીકરણ નંબર 1. આ બંને ખૂણાઓ શા માટે એનો સરવાળો 180° થયો તો કે રેખિક જોડના ખૂણા. એ જ રીતે હવે લઈએ જમણી સાઈડના બંને ખૂણા ઉપરના. અત્યારે ડાબી તરફના બે ખૂણાઓ લીધા, હવે જમણી તરફના. તો આમાં કયું કિરણ આવશે? તો OD કિરણ જે રેખા AB પર આવેલ છે. હવે જમણી તરફના બંને ખૂણા લઈએ. સેમ પ્રોસેસ. કિરણ OD એ રેખા AB પર આવેલ છે. એ રેખા AB પર
આવેલ છે. હવે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180°. શા માટે? રેખિક જોડના ખૂણા. કયા ખૂણા? તો કે AOD. તો માટે ખૂણો AOD પ્લસ ખૂણો BOD બરાબર 180°. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. શા માટે આ બંને ખૂણાનો સરવાળો 180° થયો? તો કે રેખિક જોડના ખૂણા. કૌંસમાં દર્શાવવું પડશે કે આ રેખિક જોડના ખૂણાઓ હતા એટલા માટે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થયો? 180° દર્શાવવું પડે, નકર એમના માર્ક્સ કટ થઈ જશે. આગળ હવે સમીકરણ 1 અને સમીકરણ 2 માં જુઓ કે જમણી તરફ 180°. સમીકરણ 1 અને સમીકરણ 2 ની અંદર જમણી તરફ 180°, એટલે કે આ બંને ખૂણાનો સરવાળો ને આ બંને ખૂણાનો સરવાળો કેવો છે? સમાન. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા, એટલે કે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી લઈએ તો સમીકરણ 1 પહેલા લખીએ. ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર ખૂણો AOD પ્લસ ખૂણો BOD. એટલે કે ખૂણો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી બંનેની ડાબી બાજુ સરખાવીએ. કેમ? જમણી તરફ 180° છે તો બંનેની ડાબી તરફ, એટલે કે બંનેના ડાબા ખૂણાઓ કેવા છે? સમાન. તો બંનેને સરખાવીએ. હવે જોઈએ કે બરાબરની બંને સાઈડ AOD આપેલ છે તો ઉડી જશે. કેમ? તો કે પ્લસ ખૂણો AOD છે, સામે જાય તો માઇનસ થાય, તો આ બંનેનો સરવાળો કેવો થઈ જાય છે? 0. કે બરાબરની બંને સાઈડ એક સરખા ખૂણા છે તો ઉડી જશે. તો શું વધે? તો ખૂણો AOC અને ખૂણો BOD. એટલે કે આ બંને ખૂણાઓ કેવા થયા? ઇક્વલ. કે અહીંયા આ બંને ખૂણાનો સરવાળો આ બંને ખૂણાઓ કેવા થયા? સમાન. તો 1 નંબરનું સાબિત થઈ ગયું. ચેક કરો. ખૂણો AOC બરાબર ખૂણો BOD. તો આ બંને ખૂણાઓ કેવા થયા? એકરૂપ. હવે અહીંયા શું દર્શાવવું પડશે? એકરૂપ. કે આ બંને ખૂણાઓ એકરૂપ છે. આગળ તેવી જ રીતે જે રીતે પહેલું સાબિત કર્યું તેવી જ રીતે હવે બીજું પણ સાબિત કરી શકાય. જે સાબિત કરવાનું નથી, 1 નંબરનું સાબિત થઈ ગયું એટલે 2 નંબરમાં શું લખવાનું છે અહીંયા? કે તેવી જ રીતે આ પણ સાબિત કરી શકાય. તો તેવી જ રીતે ખૂણો AOD એકરૂપ ખૂણો BOC સાબિત કરી શકાય. તેવી જ રીતે ખૂણો AOD એકરૂપ ખૂણો BOC જે સાબિત કરી શકાય છે. અહીંયા તો પ્રમેય કેવો થયો? સમાપ્ત. પ્રમેય પૂરું થાય એટલે આ ચિહ્ન દર્શાવી દેવું, જે દર્શાવે છે કે અહીંયા પ્રમેય પૂર્ણાવૃત્તિ થઈ. અહીંયા પ્રમેય પૂર્ણ થયો. કે પ્રમેય પૂરો થાય એટલે આ ચિહ્ન દર્શાવી દેવું, એટલે કે આ અહીંયા પ્રમેય પૂરો થાય છે. બરાબર. તો આ છે પ્રમેય 6.1. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. ફરી વખત રિપીટ કરીએ. શું દર્શાવ્યું? સૌપ્રથમ તો આકૃતિ દોરી કે બે રેખાઓ હતી AB અને CD, પરસ્પર O બિંદુમાં છેદે છે. બે ખૂણાઓની જોડ દર્શાવો પક્ષની અંદર, તો કે રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. સાધ્યની અંદર તો કે પહેલા બંને જોડ AOC અને BOD એકરૂપ છે. ઉપર નીચેની જોડ AOD અને BOC એ પણ એકરૂપ છે. સાબિતીની અંદર દર્શાવવાનું કે આકૃતિમાં જે દેખાય પહેલાં એ લખો કે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે બંને ખૂણા ડાબી તરફના લેવાના છે રેખિક જોડના ખૂણા, પછી જોડ લેવાની છે જમણી તરફના. તો કિરણ OA એ રેખા CD પર આવેલ છે, જેથી આ બંને ખૂણાનો સરવાળો કેવો થાય? 180. સમીકરણ નંબર 1 રેખિક જોડના ખૂણા. એ જ રીતે જમણી તરફના લેવાના કે કિરણ OD એ રેખા AB પર આવેલ છે, તો આ બંને જમણી તરફના ખૂણાનો સરવાળો 180°. કેમ? તો કે રેખિક જોડના ખૂણા. સમીકરણ નંબર 2
સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 ને સરખાવો તો બરાબરની બંને સાઈડ એઓડી છે તો એ ઉડી જશે. તો શું વધે કે ખૂણો AOC અને ખૂણો BOD. તો અહીંયાનું છે એકરૂપ. તો આ બંને એકરૂપ થયા. તેવી જ રીતે બીજું પણ સાબિત કરી શકાય. બરાબર. હવે આગળ જઈએ સ્વાધ્યાય 6.1 ની અંદર કે જેમાં પ્રમેયનો પણ ઉપયોગ આવશે અને આગળ જે આપણે માહિતી પ્રાપ્ત કરેલી છે આસન કોણ, અભિકોણ, રેખિક જોડના ખૂણાઓ, તો બધાનો જેનો ઉપયોગ આવે તેનો ઉપયોગ આપણે અહીંયા લઈશું. જોઈએ સ્વાધ્યાય 6.1 ની અંદર પ્રશ્ન 1 કે તમને અહીંયા રકમ આપેલી છે. જો આપેલ આકૃતિમાં રેખા AB અને CD O માં છેદે છે. AB અને આ CD. હવે આ નથી, માની લો કે આ નથી, તો AB અને CD આ બંને પરસ્પર O બિંદુમાં છેદે છે. તો આ બંને ખૂણાઓ કેવા થાય? રેખિક જોડના ખૂણાઓ નહીં. તો કેવા થશે? અભિકોણ. હમણાં જ માહિતી પ્રાપ્ત કરી કે બે રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે તો સામસામેના ખૂણાઓ કેવા થશે? સમાન, અભિકોણો. તો આ બંને ખૂણાઓ સરખા અને આ બંને ખૂણાઓ કેવા થશે? સરખા. રેડી? હવે આગળ કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70. AOC અને BOE, તો આ બંને ખૂણાનો સરવાળો તમને આપેલ છે 70. આ બંને ખૂણાનો સરવાળો કેટલો આપેલ છે? 70. અને ખૂણો BOD બરાબર 40. ખૂણો BOD આનું માપ તમને આપેલું છે. કેટલું છે? 40. તો ખૂણો BOE, ખૂણો BOE આ ખૂણાનું માપ મેળવવાનું છે અને વિપરીત ખૂણો COE મેળવો. વિપરીત ખૂણો, વિપરીત શબ્દ આવ્યો. પાંચમો ખૂણો, જે 5 ખૂણાઓ વિશે માહિતી પ્રાપ્ત કરેલી હતી થિયરીની અંદર. તો વિપરીત ખૂણો કયો? તો કે જે ખૂણો તમે બનાવો છો એનો પાછળનો ભાગ લેવાનો, તે વિપરીત ખૂણો. તો COE, તો COE એટલે કે આ ખૂણો, પણ વિપરીત શબ્દ છે તો અંદરનો ભાગ નહીં, બહારનો ભાગ લેવાનો છે. એટલે થશે આ ભાગ. આ ખૂણો મેળવવાનો છે. COE વિપરીત છે એટલે પાછળનો ભાગ લેવાનો હતો, મોટો ખૂણો. તો આ બંને ખૂણાનું માપ મેળવવાનું છે. જોઈએ કઈ રીતે મળશે. સૌ પ્રથમ તો દર્શાવીએ કે રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ કે આ બંને ખૂણાઓની જોડ કેવી થઈ? અભિકોણ એટલે કે સમાન છે. તો આ ખૂણાનું માપ 40, તો આ ખૂણાનું માપ પણ કેટલું? 40. તો કે BOD નું માપ 40 છે તો AOC નું માપ પણ કેટલું થશે? 40. તો સૌપ્રથમ આ બંને ખૂણાઓ દર્શાવીએ. તો કે માટે ખૂણો AOC એકરૂપ ખૂણો BOD. આ બંને ખૂણાઓ સમાન. શા માટે? તો કૌંસમાં દર્શાવીએ કે પ્રમેય 6.1. શું દર્શાવીએ? પ્રમેય 6.1 અથવા તો દર્શાવીએ કે અભિકોણ. તો આપણે દર્શાવીએ કે અભિકોણ. શું બને છે આ બંને ખૂણાઓ? અભિકોણની જોડ. તો કે આ બંને કોણ? અભિકોણની જોડ છે એટલે માટે એકરૂપ છે. તો માટે ખૂણો BOD નું માપ 40 હોય, BOD નું માપ 40 છે તો AOC નું માપ પણ કેટલું થશે? 40 થશે. તો AOC નું માપ પણ કેટલું થશે? 40. તો AOC નું માપ આપણને મળી ગયું 40. હવે જોવો રકમની અંદર કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો છે? 70. એટલે કે AOC અને BOE આ બંનેનો સરવાળો 70 આપેલ છે. હવે આપણે આ ખૂણાનું માપ મેળવવું હોય તો મળી જાય. કેમ? AOC નું માપ આપણને અહીંયા મળી ગયું કેટલું? 40.
હવે પ્રશ્નની અંદર આપેલું છે કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 ક્વેશ્ચનમાં આપેલું છે. હવે AOC નું માપ આપણને મળી ગયું 40, અહીંયા મૂકો AOC ના સ્થાને, તો 40 પ્લસ ખૂણો BOE બરાબર 70 પ્લસ 40 સામે લઈ જાઓ તો કે -40, તો માટે ખૂણો BOE બરાબર 70° -40. તો 70 માંથી 40 માઇનસ કરો તો કેટલા વધશે? 30. કેટલા વધે? 30. તો BOE નું માપ કેટલું મળ્યું? 30. BOE નું માપ કેટલું મળ્યું આપણને? 30. હવે આગળ જઈએ કે હવે મેળવવાનું છે વિપરીત ખૂણો COE. COE વિપરીત એટલે આ પાછળનો ભાગ, તો આ ખૂણાનો સરવાળો. હવે જો આપણી પાસે આ માપ મળી ગયું છે 30. ધ્યાન આપજો, આ માપ કેટલું છે? 30. BOE નું માપ 30. BOD નું માપ જે આપણને આપેલું છે 40, એટલે આ બંનેનો સરવાળો 70 થયો. હવે અહીંથી એટલું માપ આપણને મળી ગયું. હવે અહીંથી આ માપ, એટલે કે જો આ રેખા સીડી જે સરળ કોણ બનાવે છે, આ આખું જે કેવું બનાવે છે? સરળ કોણ. આ માપ, તો આ માપ કેટલું થાય? 180°. તો આ ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ તો આપણને વિપરીત ખૂણાનું માપ મળી જશે. ફરી વખત આ 30 છે, આ 40 છે, આ 180, તો આ ત્રણેય ખૂણાનો સરવાળો દર્શાવીએ તો અહીંથી લઈને અહીંયા સુધીનું માપ આપણને મળી જાય છે. તો આ ત્રણેય ખૂણાનો સરવાળો એટલે કે વિપરીત કોણ થશે. તો મેળવીએ. વિપરીત ખૂણો COE, કે આ ખૂણાનું માપ વિપરીત ખૂણો COE એટલે કે આ પાછળનો ભાગ, તો કે આ ત્રણેય ખૂણાનો સરવાળો. તો આ ખૂણાનું માપ કેટલું છે? તો ખૂણો પેલો ખૂણો કયો? BOE પ્લસ બીજો ખૂણો તો કે BOD પ્લસ ત્રીજો ખૂણો કયો? તો કે COD. આ એક રેખા સીધી એટલે કે સરળ કોણ બનાવે છે COD, કે જ્યાં દર્શાવીએ કે જ્યાં ખૂણો COD કેવું છે? તો કે સરળ કોણ. સરળ કોણનું માપ કેટલું થાય? 180°. તો આ COD નું માપ કેટલું થશે? 180°. તો અહીંયા ધ્યાન આગળ જઈએ. વિપરીત ખૂણો COE મેળવવાનું છે. હવે માપ મૂકીએ. BOE નું માપ 30 પ્લસ BOD નું માપ પ્રશ્નમાં આપેલું હતું 40. COD કેવો છે? સરળ કોણ. સરળ કોણનું માપ કેટલું થાય? 180°. ત્રણેયનો સરવાળો તો 180° પ્લસ 40 220, 220 પ્લસ 30 250. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થયો? 250. તો વિપરીત ખૂણો COE નું માપ કેટલું મળ્યું? 250. અને ખૂણો BOE નું માપ કેટલું મળ્યું? 30. તો જે બંને ખૂણાનું માપ મેળવવાનું હતું તે આ રીતે મળ્યું. તો આ વિડીયોને ધ્યાનથી સમજી અને પછી જાતે ગણવાની ટ્રાય કરવી. બરોબર? જો કાઉન્સની અંદર અભિકોણ કે સરળ કોણ કે આવું દર્શાવશો નહીં તો એના માર્ક્સ કટ થઈ જવાની સંભાવના છે. એટલે ખાસ ધ્યાન રાખવું, વ્યવસ્થિત જોવો, સમજો અને પછી જાતે ગણવાની ટ્રાય કરજો. ઓકે, ધન્યવાદ.